ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે તો યોગી વિદ્યાલયના 45 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જેમાં સુરત શહેરના વિદ્યાર્થીઓએ બાજી મારી છે। સુરતના કતારગામ ખાતે આવેલી યોગી પ્રવૃત્તિ વિદ્યાલયના 45 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળા પરિવારનું નામ રોશન કર્યું હતું। તો આજે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ ધોરણ 10ના પરિણામ જાહેર થયા, જેમાં સુરતના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી યોગી પ્રવૃત્તિ વિદ્યાલયના બાળકોએ ઝળહળતું પરિણામ મેળવ્યું છે। શાળાના 45 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો તો 70 જેટલા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। આ પરિણામને લઈને શાળા પરિવારે વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવી ગુલદસ્તા આપી ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કરી હતી। શાળાના વસોયા જેપ રમેશભાઈએ 99.97 PR સાથે 98% મેળવી શાળા પરિવારનું અને માતા પિતાનું નામ રોશન કર્યું છે। અક્ષર જ્યોતિ હાઈસ્કૂલ યોગી પ્રવૃત્તિ મારે PR 99.81 અને પર્સન્ટેજ 96.67% છે। કઈ પ્રકારની મહેનત કરી શાળામાં વર્ષ દરમિયાન? શાળામાં તો ખૂબ મહેનત કરાવી શિક્ષકોએ, અને જે શાળામાં અને કોચિંગમાં જે રીતે મહેનત કરાવતા હતા તે રીતે જ ઘરે જઈને રિવિઝન કરવાનું, અને દિવસની 3 થી 4 કલાક રેડી। માતા પિતાનો કેવો સપોર્ટ રહ્યો વર્ષ દરમિયાન? માતા પિતાનો ફૂલ સપોર્ટ છે। આગળ કઈ પ્રકારે અભ્યાસ કરાવે છે? આગળ સાયન્સમાં એડમિશન લઈને MBBS કરવા ઈચ્છું છું। કઈ પ્રકારનું તમારું પરિણામ રહ્યું? પરિણામ ખૂબ સરસ રહ્યું અને રિઝલ્ટ પણ ખૂબ સારું આવ્યું છે। કેટલા પર્સન્ટેજ, કેટલા PR? 90.83% આવ્યા અને 96 PR આવ્યું છે। વર્ષ દરમિયાન કઈ પ્રકારે મહેનત કરી શાળામાં અને ઘરે? ઘણા બધા પેપર સોલ્વ કર્યા, દિવસમાં 5-5 કલાકનો અભ્યાસ કર્યો છે અને ઘણી બધી સોશિયલ મીડિયાથી દૂર રહ્યા છે। શિક્ષકોનો કેવો સપોર્ટ રહ્યો? શિક્ષકોનો ઘણો બધો સપોર્ટ હતો, જે ડાઉટ આપણને મળે છે એ બધા સોલ્વ કરી દેતા હતા। માતા પિતાનો કેવો સપોર્ટ રહ્યો? ઘરેથી પણ ફૂલ સપોર્ટ હતો, જ્યારે ભણવાનું મન થાય ત્યારે ભણવાનું અને ક્યારેક ફ્રેશ રીતે જવા દીધા હતા। પિતા શું વ્યવસાય કરે તમારા? તમારા પિતા શું વ્યવસાય કરે છે? અમારે ડાયમંડ કે આગળ કઈ ફેકલ્ટીમાં અભ્યાસ કરવા ઈચ્છે છે? કોમર્સમાં આગળ જવાનું છે અને ખૂબ સારું ઓકે। કયા પ્રકારનું પરિણામ તમારી શાળાનું આવ્યું છે? અમારી શાળાની અંદર ખૂબ સારું પરિણામ આવ્યું છે। આજે ધોરણ 10માં 98% પરિણામ આવ્યું છે। કેટલા બાળકો A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો? અમારી શાળામાં ટોટલ 45 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તથા 70 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। વર્ષ જેમ કઈ પ્રકારનું શિક્ષણ બાળકોને આપવામાં આવ્યું કે આટલું સારું પરિણામ તમારી શાળામાં આવ્યું છે? અમારી શાળામાં વર્ષ દરમિયાન શિક્ષકો દ્વારા ખૂબ મહેનત કરાવવામાં આવતી હતી તથા સંસ્થાઓ દ્વારા દરેક કાર્યની અંદર અમને સાથ સહકાર મળતો હતો તથા વર્ષ દરમિયાન અમે પરીક્ષાઓની એ લોકોની વધારે પડતી લેતા હતા, અઠવાડિક પરીક્ષાઓ, રાઉન્ડ ટેસ્ટ, બોર્ડ ટાઈપ પરીક્ષા, જેના કારણે વિદ્યાર્થીઓએ આટલું સરસ પરિણામ આજે મેળવ્યું છે। ઓકે। અમારી શાળામાં વસોયા જેફ નામના વિદ્યાર્થીએ 98%ની સાથે 99.93 PR સાથે પ્રથમ ક્રમાંક મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે, કતારગામ વિસ્તારનું ગૌરવ વધાર્યું છે। જે બદલ શાળા પરિવાર તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે, તેઓના માતા પિતાને પણ અભિનંદન પાઠવે છે। થેન્ક યુ સો મચ।